આજે તો મારે જવાનું તો આંબળીને પહોંચી જો હનુમાનગાળા. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. મારે આજે જવાનું તો આંબળી બેનને તેડવા, એટલે મસ્ત મજાની આપણે જો ગાડીને સાફ કરી નાખીને આપણે નીકળી જાય આંબળી જવા માટે. ફાઇનલી 100 કિલોમીટર કાપીને પહોંચી ગયો આંબળી ને આવી ગયો બેનના ઘરે. અચાનક પછી તો પ્લાન થયો હનુમાનગાળા જવાનો, એટલે હું ને જેનીશભાઈ નીકળી જાય હનુમાનગાળા જવા માટે. રસ્તામાં પછી તો પેટ્રોલ પંપ આવ્યો ને પેટ્રોલની ટાંકી આપણે ફૂલ કરાવી નાખી. ગાડીને સાઈડમાં પાર્કિંગમાં મૂકીને હવે આપણે ચાલીને હનુમાન દાદાના મંદિરે જવાનું હતું. ફાઇનલી મિત્રો પછી તો આપણે હનુમાન દાદાના દર્શન કરી નાખ્યા ને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું. અહીંયા તો પછી આપણે જોઈ લીધું પૈસાનું ઝાડ, અને ઘણા લોકો અહીં પથ્થરોના બંગલા પણ બનાવેલા હતા. આપણે તો પછી નીકળી ગયા ઘરે જવા માટે. પછી તો તમારા ભાઈને ફૂલ તડકો લાગી ગયો હતો, એટલે એક સાથે બબ્બે સોડા ઠપકારી લીધી. પછી તો આપણે આવી ગયા ખજૂરભાઈ દ્વારા બનાવવામાં આવેલું આજ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. ભળી આવીને પછી તો મેં અને જેનીશભાઈ મસ્ત મજાની ભેળ અને દાબેલી ખાઈ લીધી. મસ્ત મજાની ભેળ અને દાબેલી ખાઈને પછી આવી ગયા આપણે વાળીએ હાવસ જોવા. હાવસ તો જોવા ન મળ્યો, એટલે પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. અને આવી ગયા પછી તો આપણે બેનના ઘરે. મિત્રો તમને મિની વ્લોગ સારો લાગ્યો તો ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ છીએ આપણે નવા વ્લોગમાં.